નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિજ્ઞાન ભાગ 2 આઈએમપી પ્રશ્નો, જેમાં પ્રકરણ 9, પ્રકરણ 10 અને પ્રકરણ 13 એના આઈએમપી પ્રશ્નો। તો પ્રકરણ 9 ની અંદર 2 ગુણની અંદર ખાસ એક આકૃતિ પૂછાશે, જેમાં અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એની થઈ અને કુલ 16 આકૃતિમાંથી એક આકૃતિ 2 ગુણમાં આવશે। ત્યારબાદ સાપેક્ષ, નિરપેક્ષ વક્રી ભવનાંક સમજાવો, લેન્સનો પાવર સમજાવો, પરાવર્તન એટલે શું, પરાવર્તનના પ્રકારો અને પરાવર્તનના નિયમો સમજાવો। ત્યારબાદ વક્રીભવન એટલે શું અને વક્રીભવનના નિયમો સમજાવો। ગોલીય અરીસા અને લેન્સ બંનેની મોટવણી, એના સૂત્રો, ગોલીય અરીસા અને લેન્સ એની કાર્ટેશિયન યામ પદ્ધતિ સમજાવો। ત્યારબાદ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો સમજાવો। વ્યાખ્યાઓની અંદર અરીસા માટે ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ અને મુખ્ય અક્ષ, આમાંથી 2 વ્યાખ્યા પૂછાશે। લેન્સ માટે પ્રકાશીય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ અને મુખ્ય અક્ષ। તો આટલી વ્યાખ્યાઓ તૈયાર કરવાની રહેશે। ત્યારબાદ પ્રકરણ 10 ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન માનવ આંખ, જેની આકૃતિ દોરી એના ભાગો સમજાવો। લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ એની ખામી આકૃતિ દોરી અને એ ખામીનું નિવારણ કઈ રીતે કરી શકાય એ સમજાવો, જે 4 ગુણની અંદર પૂછાશે। પ્રેસ બાયોપિયાની ખામી સમજાવો। મેઘધનુષ્ય આકૃતિ દોરી સમજાવો। તારાઓનું ટમટમવું ટૂંક નોંધમાં પૂછાશે, ટૂંક નોંધ ટિન્ડલ અસર સમજાવો। ત્યારબાદ કારણની અંદર વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવા માટેના કારણો સમજાવો। ત્યારબાદ વાતાવરણીય વક્રીભવન અને એના પર આધારિત ઘટનાઓ સમજાવો। કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો। ન્યૂટનનો 2 પ્રિઝમનો પ્રયોગ અને પ્રકાશનું સંયોજન આકૃતિ દોરી સમજાવો। કારણની અંદર ભયદર્શક સિગ્નલનો રંગ કેમ લાલ હોય છે, સ્વચ્છ આકાશનો રંગ કેમ ભૂરો હોય છે અને શા માટે ગ્રહો ટમટમતા નથી, આ 3 કારણમાંથી એક કારણ પૂછાશે। ત્યારબાદ પ્રકરણ 13 ની અંદર જોઈએ તો નિવસન તંત્ર એટલે શું, એ નિવસન તંત્રની વિશિષ્ટતાઓ સમજાવો અને નિવસન તંત્રના પ્રકારો સમજાવો। ત્યારબાદ નિવસન તંત્રના ઘટકો, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો સમજાવો। જૈવિક ઘટકોની અંદર અલગથી 2 ગુણમાં વિઘટકોની ભૂમિકા સમજાવો। આહાર શૃંખલા અને પોષક સ્તર આકૃતિ દોરી સમજાવો, જેમાં પિરામિડ આકૃતિ દોરવાની રહેશે। ત્યારબાદ પોષક સ્તર એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। જૈવિક વિશાલનની ટૂંક નોંધ, અથવા જો કારણમાં પૂછાય તો શા માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા એનો ઉપયોગ ઘટાડવો જોઈએ, બરાબર, એ અથવાની અંદર કારણમાં પૂછાશે। ત્યારબાદ આહાર ઝાડ સમજાવો। નિવસન તંત્રની અંદર ઉર્જાનું વહન સમજાવો, જો એમાં કારણ તરીકે પૂછાય તો નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગી હોય છે, કારણ આપી સમજાવો। ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરનું મહત્વ સમજાવો। કારણની અંદર જો પૂછાય તો CFC ક્લોરો ફ્લોરો કાર્બન એ ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર મુખ્ય સંયોજન છે, કારણ આપી સમજાવો। ત્યારબાદ નકામા કચરાના પ્રકારો સમજાવો, એમાંથી એક તફાવત પૂછાઈ જાય, તફાવત આપો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો। અને છેલ્લો પ્રશ્ન નિવસન તંત્રની અંદર વિઘટકોની ભૂમિકા સમજાવો। તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આ જ રીતે આગળ અંગ્રેજીના આઈએમપી પ્રશ્નો માટે ફરી એકવાર મળીશું। અમારી સાથે જોડાવા માટે નીચેના બટન ઉપર ક્લિક કરો।